છીનવી રહ્યા છે। હવે રોજે કમાવા વાળા રોજે ખાવા વાળા માણસો છે। આ ચોધાર આંસુ સાથે વહેતી વેદના એ જનેતાની છે જેણે હરણીકાંડમાં પોતાની વાલસોઈને ખોઈ અને આજે છત પણ છીનવી લેવા નોટિસ રૂપી ફળફળિયું આપી દેવાયું છે। પેલો તો એવું લાગતો હતો કે સરકાર ગુંગી છે, બેરી છે। હમણાં તો આવું લાગે છે એનામાં હૃદય પણ નથી। 1.5 વર્ષથી મારી દીકરી ગુમાવીને અમને ન્યાય નહીં આપતા અને અમને હવે અમારો છત પણ છીનવી રહ્યા છે। તો આવો કયો એમનો કાયદો ને આવો કયો એમનો ફેસલો છે? અમદાવાદના ચંડોળા બાદ હવે તંત્ર વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ રાજા રાણી અને અજબ તળાવ આસપાસ થયેલા ગેરકાયદે બાંધકામનો સપાટો બોલાવવાના મૂડમાં છે। વડોદરાના રાજા રાણી તળાવની આસપાસના ગેરકાયદેસર મકાનોને તંત્રએ નોટિસ ફટકારી છે। આ નોટિસ એવા સમયે મળી છે જેના થોડા દિવસ પહેલા જ સરલાબેને સીએમને જાહેરમાં રજૂઆત કરી હતી। પહેલા એ સાંભળો। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।